પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના ગોપી પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત 84 કડવા પાટીદાર સમાજ ફાઉન્ડેશન દ્વારા યુવા 84 અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર 84 સમાજ પ્રમુખ કે પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં 20-45 વર્ષની વયજૂથના 2000થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવી યુવા કારોબારીની વરણી સાથે સમાજમાં વ્યસન મુક્તિ માટે આહવાન કરવામાં આવ્યું હતું. સમાજના યુવા નેતૃત્વ ઊભું કરનારા હેતુથી ધારપુર ખાતે મળેલી કારોબારી સભામાં ઠરાવ મુજબ તમામ તાલુકા અને શહેર મંડળોના 20-45 વર્ષના યુવાનો માટે આ વિશેષ અધિવેશન રાખવામાં આવ્યું હતું. આ સંમેલન દરમિયાન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ઉપસ્થિત યુવાનોને બંધારણની સમજ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, તેમજ વ્યસન મુક્તિ અભિયાન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર ગોવિંદભાઈ અંબાલાલ પટેલ તરફથી વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. આ અધિવેશનમાં સમાજના આગેવાનો દ્વારા સર્વાનુમતે યુવા પાંખના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં યુવા પ્રમુખ તરીકે આનંદકુમાર દિનેશભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે હિરેનકુમાર કાંતિલાલ પટેલ અને મહામંત્રી તરીકે નિપુલકુમાર દિનેશભાઈ પટેલની વરણી કરીને સાલ ઉઠાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અર્બન બેંકના પ્રમુખ શ્રી ડી.એમ. પટેલ, ઉપપ્રમુખ અને લોક અદાલતના કન્વીનર જયંતિભાઈ એ. પટેલ, મંત્રી ચંદ્રેશકુમાર એમ. પટેલ, મહામંત્રી લીલાચંદ એચ. પટેલ, ખજાનચી પ્રહલાદભાઈ જી. પટેલ, ઓડિટર ચમનલાલ એમ. પટેલ સહિત વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો, વિવિધ પાંખોના પ્રતિનિધિઓ, મહિલા મંડળ તેમજ વિવિધ તાલુકા પ્રમુખો અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.